મારા લગ્ન થયે ઘણો સમય થયો હતો, પરંતુ મારે એક પણ સંતાન ન હતું. એટલે એક દિવસ મારા સાસુ મને એક બાબાજી પાસે લઈ ગયા અને તે બાબાજીએ એક દિવસ મારી સાથે, મારું નામ સુરેખા છે. હું 24 વર્ષની હતી ત્યારે મારા લગ્ન સુનિલ સાથે થયા હતા. લગ્નના શરૂઆતમાં દિવસો ઘણા સારા હતા અને હું ખૂબ જ ખુશ હતી. સુનિલ અમારું બહુ ધ્યાન રાખતો. પણ લગ્ન 2 વર્ષ પછી મને ચિંતા થવા લાગી, કારણ કે મારા ઘણા પ્રયાસો છતાં હું ગર્ભવતી થઈ શકતી ન હતી. મારા સાસરિયાઓ પણ ચિંતામાં હતા અને બાળક વિશે વારંવાર પ્રશ્ન પૂછતા હતા, જ્યારે હું પોતે પણ ચિંતા કરતી હતી કે બધું બરાબર હોવા છતાં આવું કેમ થઈ રહ્યું છે. મારી તબિયત પણ સારી હતી, તેથી હવે મેં ડૉક્ટરને દેખાડવાનું નક્કી કર્યું. પણ હું પુરુષ ડૉક્ટરને દેખાડવા અટકાતી હતી અને હવે અમારા સંબંધોમાં ધીમે ધીમે તિરાડ પડવા લાગી. બાળકનું ન હોવું અમને અલગ કરવા લાગી. પછી 2 વર્ષ વધુ વીતી ગયા અને હું 28 વર્ષની થઈ. માણસોનો સામનો કરવો કેટલું મુશ્કેલ હોય છે તે મને ત્યારે સમજાય. પછી એક દિવસ મારા પતિ કહેવા લાગ્યા કે પુરુષ ડૉક્ટર છે, તેની પાસે આનો ઈલાજ છે. પણ મેં પુરુષ ડૉક્ટર પાસે જવાની ના પાડી દીધી. આ સાંભળી મારા પતિ નારાજ થઈ ગયા અને કહ્યું, આપણે ત્યાં ડૉક્ટર પાસે જવાનું જ છે. બીજા દિવસે અને મારું સાસુને કહ્યું કે તમે સુરેખાને ઘણા ડૉક્ટરો પાસે લઈ ગયા છતાં પણ તેને સંતાન નથી થયું. તે આ દિવસોમાં ખૂબ જ ઉદાસ છે. તમે તેને બાબાજી પાસે લઈ જાવ. મારા સંબંધો છે, તેમને લગ્નના 7 વર્ષ પછી પણ સંતાન ન થાય તો તે બાબાજી પાસે ગયા. પછી તેને એક બાળકને જન્મ આપ્યો અને સુરેખાને લગ્નને તો માત્ર 4 વર્ષ થયા છે. તેની વાત સાંભળ્યા પછી મારા સાસુના દિલમાં આશા જાગી. તેને મારા માથા પર હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા અને મેં પણ વિચાર્યું કે મેં બધું જ તો અજમાવી લીધું છે, ચાલો આ પણ અજમાવી. મારા સાસુએ મારા પતિને પણ સમજાવી દીધું. મિત્રની સલાહથી મને થોડી રાહત થઈ, કારણ કે તેનો અર્થ એ હતો કે મારે હવે પુરુષ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. પણ મને શું ખબર હતી મારી સાથે શું થવાનું છે. મારા મગજમાં તો હતું એક બાબા હશે કે મંત્ર જાપ કરશે અથવા કોઈ તારી સાથે તે દિવસે લાંબો સમય સુધી રાહ જોયા પછી 6 ફૂટનું મજબૂત શરીર દ્વારા ઊંચાઈમાં પહોરાઈ બાબાના રૂપમાં લઈ જવામાં આવ્યો. તેને બાબાને કહેવું પણ ઓળખતા હતા. તેને સફેદ કપડાં પહેર્યા હતા અને તેને બોલવાની રીત અલગ દેખાઈ રહી છે. અમે નીચે જમીન પર તેની સામે બેઠા. મારી સાથે તેને અમારો મુદ્દો કહેવાનું શરૂ કર્યું. સાથે અમારી વાત સાંભળવાનું શરૂ કર્યું. તે રૂમમાં અમારા સિવાય બીજા 2 માણસ પણ હતા. તે કદાચ એના ભક્ત હતા. તેમાંથી એક મારી સાસુની વાત ડાયરીમાં લખી રહ્યા હતા. પછી બાબાજીએ કહેવાનું શરૂ કર્યું, માજી, મને સારું લાગ્યું કે તમે તમારી વહુને મારી પાસે લાવ્યા. મેં એક વાત કહું છું કે હું
જાદુ નથી કરતો, પણ જો તમારી વહુ મારી પાસેથી દવા લેશે અને હું કહું તેમ કરશે તો તે અહીંથી ખાલી હાથે તો નહીં જાય. હું યકીનથી કહું છું કે જો બધું યોગ્ય રીતે કરવામાં આવે તો તમારી પુત્રવધૂને 1 વર્ષમાં ચોક્કસપણે બાળક થશે. તેણે કહ્યું, માજી તો સમસ્યા મુશ્કેલ છે તો તે સમસ્યાનો માર્ગ પણ મુશ્કેલ રહેશે. પરંતુ જો તમારી પુત્રવધુ આ માર્ગને અનુસરવા તૈયાર છે તો તમને ચોક્કસપણે પરિણામ મળશે. એક વાત ધ્યાનમાં રાખો કે જે પણ સૂચનાઓ અહીં આપવામાં આવે તેનું સંપૂર્ણ વિશ્વાસ અને કોઈના શક વિના પાલન કરવાનું હોય છે તો તમને અપેક્ષિત પરિણામ મળશે. બાબાજીના શબ્દોથી ખૂબ જ શરમ અનુભવવા લાગી કે હું તરત જ તેને સારવાર માટે તૈયાર થઈ ગઈ. મારા સાસુએ પણ હાથ જોડીને સંમતિ આપી. બાબાજીએ કહ્યું, માજી, ઈલાજની શરૂઆત કરતાં પહેલાં હું તમને મારી કેટલી વાતો કહેવા માગું છું. હું મારા ભક્તોને દગો આપતો નથી. સારવાર 3 તબક્કામાં થશે. પ્રથમ ઔષધીય, પછી વનસ્પતિઓ સાથે અને અંતે અમલ સાથે. આ અમલ પૂર્ણચંદ્રની રાત્રિથી શરૂ થાય છે અને 5 દિવસ સુધી ચાલશે અને વનસ્પતિઓથી કામ શરૂ થશે. અને જો મને લાગે કે આટલું પૂરતું છે તો તમારી વહુ 6થા દિવસે અહીંથી નીકળી શકશે. પરંતુ જો વધુ સારવારની જરૂર હોય તો વધુ 2 દિવસ રાહ જોવી પડશે. અહીં રોકાણ દરમિયાન તમારી પુત્રવધૂને અહીંના નિયમોનું પાલન કરવું રહેશે. પરંતુ એક દિવસ બાબાએ મને એક રાતે બેહોશ કરી દીધી. પછી બાબાજીએ મારી સાથે શું કર્યું એની મને ખબર જ ના રહી.